નમસ્કાર મિત્રો, ઝરુકોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. વિડીયોના ટાઇટલથી તમને ખબર તો પડી ગઈ હશે કે આપણે એક વડોદરા પાસે આવેલી અત્યંત એવું કહેવાય કે ફરવા માટેનું વન ઓફ ધ બેસ્ટ લોકેશન છે. મોન્સૂનમાં અહીંયા ઘણા બધા લોકો આવે છે અને આ વન ઓફ ધ ફેમસ જગ્યા છે ફોટોગ્રાફી માટે. ઘણા બધા લોકો પ્રી વેડિંગ ફોટોગ્રાફી માટે પણ અહીંયા આવે છે. અને અત્યારે મોન્સૂનમાં આ જગ્યા તમે ખજિયાર જો જોયું હોય નોર્થ સાઈડ ઉપર, તો ખજિયારની સાથે પણ આ જગ્યાને સરખાઈ શકો છો. તમે પાછળનો વ્યૂ બતાવો તો આ સામેની સાઈડ ઉપર તમે જોઈ શકો છો કે અત્યંત રમણીય વ્યૂ પાવાગઢનો દેખાઈ રહ્યો છે. અને આ આખું વડા લેક છે. આપણે એકચ્યુઅલી વડા લેકની એક્ઝેક્ટલી મિડલમાં ઊભા છે અને હું કેમેરો આ તરફ કરીને બતાવું તો સામેની સાઈડ ઉપર તમને ઘણી બધી ગાડીઓ જોવા મળતી હશે. એકચ્યુઅલી આપણે વડા લેકની એક્ઝેક્ટલી અંદર આવી ચૂક્યા છે. અત્યારે જેમ જેમ મોન્સૂન આગળ વધશે તેમ આ વડા લેક પૂરું પાણીથી ભરાઈ જશે અને આ ચાન્સ તમને અહીંયા વડા લેકમાં અંદર આવવાનો નહીં મળે. અહીંયા મોન્સૂનમાં સ્પેશિયલ તમે આવીને ઘણી બધી સરસ ફોટોગ્રાફી કરી શકો છો અને શાંતિની એક પળ ગુજારી શકો છો. અને મોન્સૂનમાં જો તમારે વડોદરાની આસપાસ જો મુલાકાત લેવી હોય તો વડા લેક એક વન ઓફ ધ બેસ્ટ લોકેશન છે. અહીંયાની જગ્યા વિઝિટ કરવાનું ચૂકશો પણ નહીં. આજનો વિડીયો વન ઓફ ધ શોર્ટેસ્ટ વિડીયો છે, જેમાં આજે વડા લેક અને વડા લેકથી પાવાગઢનો નજારો કેવો દેખાય છે તે કવર કરવાના છે. આવનારા સમયમાં જેમ મોન્સૂન આગળ વધશે તેમ વડોદરાની આસપાસ આવેલા અને મોન્સૂનમાં કઈ જગ્યાઓ ફરવા જેવી છે તે બધી જ જગ્યાઓ કવર કરવાના છે. જો તમને આ જગ્યાઓ ફરવી હોય ને તે એ જગ્યાઓની માહિતી જોઈતી હોય તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી અમારા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી ટાઈમસર પહોંચતા રહેશે. એક્ઝેક્ટલી હું જ્યાં ઊભો છું ત્યાં વડા લેકનું મિડલ છે અને એક્ઝેક્ટલી પેલી સાઈડ ઉપર એક હેલીપેડ પણ છે. આપણે વડા લેકનું હું તમને વ્યૂ બતાવીશ. આ બાજુ ઘણા બધા ફોટોગ્રાફી પણ ચાલી રહી છે. ઘણા બધા લોકો પણ અત્યારે આવી ચૂક્યા છે. સાંજનો સમય છે, ઘણા બધા લોકો અહીંયા જમવાનું લઈને પણ આવે છે અને સાંજનો સમય એક અત્યંત રમણીય રીતે માણીને અહીંયાથી જાય છે. હવે હું વિડીયોની શરૂઆત કરું. અહીંયા વડા લેકનો તમને રમણીય નજારો બતાવું અને આપણે પછી સામેની સાઈડ ઉપર જઈશું. ત્યાંથી વડા લેક કેવું દેખાય છે એ પણ તમને કવર કરીને બતાવું. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. તો અત્યારે આપણે પેલી જગ્યાએ વિડીયો કાઢ્યો હતો આગળ અને થોડું આગળ ચાલીને અહીંયા આવી ચૂક્યા છે. આ એક પ્લેટુ એરિયા છે. અહીંયા થોડું ઘણું પાણી પણ ભરાયેલું છે અને આ સાઈડ ઉપર ઘણા લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. એક બીજું પ્લેટું ત્યાં પણ છે કે ત્યાં લોકો ઘણા બધા ફોટોગ્રાફી અત્યારે કરી ચૂક્યા છે અને ઘણી બધી ગાડીઓ પણ આવી રહી છે. જો તમે અહીંયા કાર લઈને આવો અને સ્પેશિયલી વડા લેકમાં આવો તો ધ્યાન રાખજો, અહીંયા ઘણી બધી ગાડીઓ પણ ફસાઈ જાય છે. ટ્રાય કરજો કે તમારી ગાડી કોર્નરમાં પાર્ક કરો. હવે હું આગળ જઈને થોડા ઘણા વ્યૂ બતાવું અને પછી વડા લેકની પેલી બાજુ જઈશું. તો અત્યારે હું ત્યાં હતો અને આપણે અહીંયાથી ચાલીને આગળ આવી ચૂક્યા છે. આ પૂરો પાવાગઢનો એરિયા છે. સામેની સાઈડ ઉપર પાવાગઢને આ બીજો એક પ્લેટુ છે. અહીંયા ઘણા બધા લોકો આવેલા છે અને ફોટોગ્રાફી કરે છે. આ પૂરી કાર પાર્કિંગ છે. અહીંયા એક સામેની સાઈડ ઉપર પણ કાર પાર્કિંગ છે. તમને ઝૂમ કરીને પણ બતાવું. આ પૂરું પાર્કિંગ છે સામેની સાઈડ ઉપર અને ઘણા બધા લોકો અહીંયા પણ કાર લઈને આવેલા છે. હવે આપણે ત્યાં કાર પિકઅપ કરીને અહીંયાથી આ રોડે જઈને સામેની સાઈડ ઉપર હેલીપેડ છે ત્યાં જઈશું અને તમને ત્યાંથી પણ વ્યૂ બતાવું.
તો અત્યારે આપણે હેલિપેડ પાસે પહોંચી ચૂક્યા છે. આ પૂરો એરિયા હેલિપેડનો છે. મારી પાછળ તમને પાવાગઢ દેખાતો હશે અને એક્ઝેક્ટલી હું તમને કહું તો આપણે પેલી સાઈડ ઉપર હતા અને ત્યાંથી આ પૂરો રોડથી અંદરની સાઈડ ઉપર આવ્યા છે હેલિપેડ ઉપર. આ પણ ઘણો બધો સરસ એરિયા છે. ઘણા બધા લોકો અહીંયા એક પિકનિક માણવા માટે આવેલા છે અને એક વન ઓફ ધ બેસ્ટ વીકેન્ડ પોઈન્ટ છે. કોમેન્ટ કરીને અવશ્યથી જણાવજો કે તમે આ જગ્યા ઉપર આવેલા હોય તો આ જગ્યા તમને પર્સનલી કેવી લાગે છે. હવે આશા રાખું છું કે આ વિડીયોમાં બતાવેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અવશ્યથી શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. હવે ફરીથી મળીશું એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી રામ.